ચાલો બાળકો તાલી અદબ. અત્યારે આપણી કઈ થીમ ચાલે છે? ઋતુઓ. વેરી ગુડ. એક વર્ષના મહિના કેટલા? 12. બહુ સરસ. અને એક વર્ષની ઋતુ કેટલી? 3. કઈ કઈ? વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ બાળકો. આપણી 3 ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસું. શિયાળામાં શું થાય? આપણને ઠંડી લાગે. ઠંડીના હિસાબે આપણે બચવા માટે, ઠંડીથી બચવા માટે આપણે શું કરીએ? ગરમ કપડાં પહેરીએ, ઘરના બારી બારણા બંધ રાખીએ, ગરમ ગરમ વસ્તુ ખાઈએ. શિયાળામાં આપણને વારંવાર શું થઈ જાય? શિયાળામાં તો ઠંડી લાગે, શરદી થઈ જાય. વેરી ગુડ. આપણે કાંઈ પણ ખાધું નથી ને શરદી ઉધરસ થયા નથી, બહાર હવામાં નીકળ્યા નથી ને શરદી ઉધરસ થયા નથી. એવી રીતે ઉનાળો, તો ઉનાળામાં આપણને શું થાય? ગરમી થાય. ગરમીમાં આપણે શું ન કરી શકીએ? પંખો તો કરતા જ હોય ને. શું ન કરી શકીએ? આપણે ચાલુ કરી શકીએ, પણ આપણે કયું કામ ન કરી શકીએ ઉનાળામાં? ચાલુ તો કરી તો બરાબર છે, પણ આપણે શું ન કરી શકીએ? શું ન કરી શકીએ એવું હું તમને. વેરી ગુડ ખુશાલભાઈ. કે ઉનાળામાં આપણે બહાર નીકળી શકીએ નહીં, કેમ કે ઉપર સૂરજ તપતો હોય હે, અને નીચે જમીન તપી ગઈ હોય. એના હિસાબે શું થાય? લૂ લાગે. ખૂબ જ ગરમ ગરમ હવા આવતી હોય. એના હિસાબે આપણે ઉનાળામાં બહાર નીકળી શકીએ નહીં. છેક સાંજના 6:30, 7 સુધી એટલું બધું તપતું હોય. પછી આપણે ઉનાળામાં શું ખાઈએ? હા, વેરી ગુડ. સોડા પીએ. સરસ. ઉનાળામાં આપણે ગરમીથી બચવા બધી ઠંડી વસ્તુ ખાય ને. હા. પછી ચોમાસું. ચોમાસામાં શું થાય? વરસાદ આવે. વેરી ગુડ, વેરી ગુડ. વરસાદ સતત વરસતો રહે તો શું થાય? બધી બાજુ પલળી જાય, ભીનું ભીનું થઈ જાય. હા, આજુબાજુમાં, રસ્તામાં, ઘરમાં પાણી ભરાઈ જાય. હા, અને ચીકણો ગારો થઈ જાય. બધું ભીનું ભીનું લાગે આપણને. હા બાળકો. તો હવે આપણી શિયાળો, ઉનાળો ને ચોમાસું 3 ઋતુ છે. એમાં તમને કઈ ઋતુ વધારે ગમે છે? ઉનાળો. વેરી ગુડ. ચાલો બીજા. ખુશાલભાઈ ને ઉનાળો ગમે છે. સિયાબેન ને ચોમાસું. યુગભાઈ ને ઉનાળો. શિયાળો. વેરી ગુડ. ઉનાળો. બહુ સરસ બાળકો. કેમ કે બધી ઋતુની પોતપોતાની મજા હોય ને. શિયાળો ગમે. વેરી ગુડ. બહુ સરસ. ચાલો તાલી પાડો જોઈએ.